નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શનિભાઈ શાહ શ્રી એસએન વિદ્યાલય પરિવાર વતી આ ઈ લર્નિંગ પ્રોગ્રામના ભાગ 14ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાંના ભાગ એટલે ભાગ 13માં આપણે છેલ્લે NaOHની બનાવટ જોઈ ચૂક્યા છીએ. તો ચાલો આ ભાગ 14ની અંદર આપણે નવો પ્રશ્ન એટલે કે NaOHના ઉપયોગોની વાત આપણે કરવાની છે. તો આ ભાગ 14ની અંદર આપણે અત્યારે વાત કરીશું NaOHના ઉપયોગોની. તો 27મો પ્રશ્ન જે 2 માર્ક માટે પૂછાઈ શકે છે, NaOHના ઉપયોગો જણાવો. એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે આલ્કલી બેઝ. તો NaOHના ઉપયોગો તો 27મો પ્રશ્ન 2 માર્ક માટે પૂછાઈ શકે છે, NaOHના ઉપયોગો જણાવો. તો સૌથી પહેલા NaOHનો ઉપયોગ જોઈએ કે તે ધાતુ ઉપર રહેલા ગ્રીસ જેવા એટલે કે ઓઇલી પદાર્થને દૂર કરવા માટે વપરાય છે. તો ધાતુ પરથી ગ્રીસ અથવા ઓઇલને શું કરી શકાય? દૂર કરી શકાય. તો ધાતુ પરથી ગ્રીસ અથવા તો ઓઇલ જે ચીકણું પ્રવાહી છે તેને દૂર કરવા માટે NaOHનો ઉપયોગ થાય છે. બીજી વાત કરીએ NaOHનો ઉપયોગની વાત, તો પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ NaOHનો ઉપયોગ થાય છે. પ્રક્રિયક એટલે કે તે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે લેબોરેટરીમાં. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવવી હોય તો તેમાં પ્રક્રિયકનો ખૂબ જ અગત્યનો ફાળો હોય છે. તો પહેલી વાત, ધાતુ પરથી ગ્રીસ અથવા ઓઇલ જેવા ચીકણા પ્રવાહીને દૂર કરવા માટે, અથવા તો બીજો ઉપયોગ છે NaOHનો કે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ તે વપરાય છે. આ હતી NaOHના ઉપયોગની વાત. એના પછીના ઉપયોગની અંદર વાત કરીએ નંબર 3. હવે વપરાશે NaOHની ઉપયોગની વાત કરીએ તો તે સાબુની બનાવટમાં પણ NaOHનો ઉપયોગ થાય છે. કારણ કે મેલ અથવા તો કોઈ પણ એવું કાપડ ઉપર લાગેલું ચીકણું પ્રવાહી અથવા તો કોઈ પણ પ્રકારની અશુદ્ધિને દૂર કરવી છે, ત્યાંના મેલને દૂર કરવો છે કાપડ ઉપરથી, તેવા સમયે આ NaOHનો ઉપયોગ ખૂબ જ અગત્યનો હોય છે. તો આપણા શરીર ઉપર રહેલું કાપડ કે જેમાં કોઈ ડાઘા લાગેલા હોય છે અથવા ડાઘ અથવા કોઈ મેલ છે જે દૂર કરવા માટે આપણે સાબુ વાપરીએ છીએ, તેની બનાવટમાં પણ NaOHનો ઉપયોગ થાય છે. તો આ હતી વાત નંબર 3, સાબુની બનાવટમાં. ત્યારબાદ NaOHનો ઉપયોગ થાય છે પેટ્રોલિયમના શુદ્ધિકરણમાં. આપણે જાણીએ છીએ કે પેટ્રોલિયમની પદ્ધતિ દ્વારા ઓઇલ, ગ્રીસ, પેટ્રોલ, કેરોસીન અથવા તો કોઈ પણ પ્રકારના જે આપણે અશુદ્ધિઓ દૂર કરીએ છીએ ખનિજમાંથી, તો ખનિજમાંથી જે અશુદ્ધિઓ દૂર કરવા માટે પણ NaOHનો ખૂબ અગત્યનો ઉપયોગ થાય છે. અંતે વાત કરીએ 5મો ઉપયોગ NaOHનો કે સૂતરા અથવા રેશમના કાપડને વધુ સુવાળું બનાવવા માટે. તો NaOHના કુલ 5 ઉપયોગો છે. તો NaOHના કુલ 5 ઉપયોગોમાં પહેલો ઉપયોગ ધાતુ પરથી ગ્રીસ અથવા ઓઇલને દૂર કરવા. નંબર 2, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે. નંબર 3, સાબુની બનાવટમાં. નંબર 4, પેટ્રોલિયમના શુદ્ધિકરણ માટે. અને નંબર 5, સૂતરાઉ કે રેશમના કાપડને વધુ સુવાળું બનાવવા માટે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે આલ્કલી બેઝ એટલે કે NaOHનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આપણે આના પછી નવા પ્રશ્નમાં હાઇડ્રોજન અને ક્લોરીન વાયુના ઉપયોગો પણ આપણે જાણવા ખૂબ અગત્યના છે, જે 2 માર્કમાં પૂછાઈ શકે છે. તો ચાલો નવો પ્રશ્ન લખીશું. તો આ તમામ પ્રશ્નો તમારી નોટબુકમાં તમે નોંધી લેશો, કારણ કે 2 માર્ક માટે ખૂબ જ પૂછાઈ શકે અથવા MCQમાં પણ પૂછાઈ શકે તેવા પ્રશ્ન છે.
તો હવે આવશે આના પછીનો એટલે કે 28મો પ્રશ્ન. જેમ NaOH હતું તેવી જ રીતે આપણે હવે આવશે હાઇડ્રોજન વાયુ. તો 28મો પ્રશ્ન 2 માર્ક માટે હાઇડ્રોજન વાયુના ઉપયોગો જણાવો. તો હાઇડ્રોજન વાયુમાં તે પોતે દહનશીલ છે, આથી તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે. તો 28મો પ્રશ્ન 2 માર્ક માટે પૂછાઈ શકે કે હાઇડ્રોજન વાયુના ઉપયોગો જણાવો. તો સૌથી પહેલો તેનો ઉપયોગ થશે બળતણ તરીકે, કારણ કે તે પોતે દહનશીલ વાયુ છે. તો તે દહનશીલ વાયુ હોવાથી પોતે બળતણ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે. ત્યારબાદ એમોનિયા વાયુની બનાવટમાં એટલે કે NH3ની બનાવટમાં તો હાઇડ્રોજન વાયુનો ઉપયોગ એમોનિયા વાયુની બનાવટમાં એટલે કે તેના બનાવટ તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે. તો જ્યારે એમોનિયા વાયુ બનાવવો હોય ત્યારે હાઇડ્રોજન વાયુ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો 28મો પ્રશ્ન જે છે હાઇડ્રોજન વાયુના ઉપયોગો જણાવો. તેમાં સૌથી પહેલો ઉપયોગ બળતણ તરીકે, કારણ કે તે દહનશીલ છે, અને બીજું છે એમોનિયા વાયુના બનાવટમાં પણ આ વાયુ ઉપયોગી થાય છે. અંતે ત્રીજો ઉપયોગ જો જણાવીએ તો ત્રીજો ઉપયોગ છે હાઇડ્રોજન વાયુનો કે જે પોતે વનસ્પતિ તેલના શુદ્ધિકરણ માટે વપરાય છે. તો આ હતા 3 ઉપયોગો હાઇડ્રોજન વાયુના. પોતે દહનશીલ છે એટલે બળતણ તરીકે, એમોનિયા વાયુની બનાવટમાં, અને અંતે વનસ્પતિ તેલના શુદ્ધિકરણ માટે હાઇડ્રોજન વાયુ વપરાય છે. તો આ રીતે આપણે 3 ઉપયોગો જે હાઇડ્રોજન વાયુના કહી શકાય તે લખી ચૂક્યા છીએ. ચલો આના પછીના પ્રશ્ન તરફ જઈએ, જે છે ક્લોરીન વાયુના ઉપયોગો જણાવો. તો આ પ્રશ્ન તમે નોટબુકમાં નોંધી લીધો હશે. તો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ નવો પ્રશ્ન, એના પછીનો ઉપયોગ એટલે કે 29મો પ્રશ્ન જે 2 માર્ક માટે પૂછાઈ શકે છે. ક્લોરીન વાયુના ઉપયોગો જણાવો એટલે કે Cl2. તો 29મો પ્રશ્ન 2 માર્ક માટે ક્લોરીન વાયુના ઉપયોગો જણાવો. તો સૌથી પહેલો ઉપયોગ ક્લોરીન જે છે તે જળ શુદ્ધિકરણ એટલે કે પાણીના શુદ્ધિકરણ માટે વપરાય છે. ત્યારબાદ પાણીને જંતુ રહિત કરવું હોય તો પાણીને જંતુ રહિત કરવા માટે ક્લોરીન વાયુ વપરાય છે. ત્યારબાદ CFC ક્લોરોફ્લોરોકાર્બનની બનાવટમાં પણ તેમાં ક્લોરીન વાયુ વપરાય છે. તો ક્લોરોફ્લોરોકાર્બન જે એસી કે ફ્રીજ માટે વપરાય છે, જે ખૂબ જ ખતરનાક છે. આ ક્લોરોફ્લોરોકાર્બનની બનાવટમાં પણ ક્લોરીન વાયુ વપરાય છે. ત્યારબાદ નવો ઉપયોગ જોઈએ ક્લોરીન વાયુના PVCની બનાવટમાં.
પોલીવિનાઇલ ક્લોરાઇડ જે આપણે પાઇપ વાપરીએ છીએ ઘરના વપરાશ માટે, તો ઘરગથ્થુ વપરાશ માટે જે કાંઈ પાઇપલાઇન નાખીએ છીએ તે પીવીસીની હોય છે. તો પોલીવિનાઇલ ક્લોરાઇડની બનાવટમાં પણ એટલે કે પીવીસીની બનાવટમાં પણ આપણે ક્લોરીન વાયુ વાપરીએ છીએ. તો આ ઉપયોગો જે છે ક્લોરીન વાયુના ઉપયોગો. તો અંતે આપણે હજી એક ઉપયોગો જોઈ શકીએ કે બ્લીચિંગ પાવડરની બનાવટમાં આના પછીનો પ્રશ્ન છે કે આ ક્લોરીન વાયુ ક્યાં વપરાય છે ને એનું કાર્ય શું છે. તો છેલ્લો મુદ્દો જે છે તે નોંધ પાડીને લખાઈશ, કારણ કે આ ટોપિક અત્યારે આપણે જોવાના છીએ આના પછીના પ્રશ્નની અંદર. એટલે કે બ્લીચિંગ પાવડર, જેને આપણે વિરંજન પાવડર કહીએ છીએ, વિરંજન પાવડરની બનાવટમાં પણ ક્લોરીન વાયુ વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, 29મો પ્રશ્ન 2 માર્ક માટે પૂછાય, ક્લોરીન વાયુના ઉપયોગો જણાવો. તો સૌથી પહેલો ઉપયોગ જળ એટલે કે પાણીના શુદ્ધિકરણ માટે, ત્યારબાદ બીજો ઉપયોગ પાણીને જંતુરહિત કરવા માટે, ત્રીજો ઉપયોગ CFC ક્લોરોફ્લોરોકાર્બનના બનાવટમાં પણ, ચોથો ઉપયોગ પીવીસીની બનાવટમાં પણ એટલે કે પોલીવિનાઇલ ક્લોરાઇડ એટલે કે પાઇપલાઇનની બનાવટમાં, અને અંતે 5મો ઉપયોગ બ્લીચિંગ પાવડરના બનાવટમાં તે ઉપયોગી નીવડે છે. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને 5મો, એમાં 5મો જે ઉપયોગ છે જે આપણે પ્રશ્ન સ્વરૂપે જોવાના છીએ. તો આ 5એ 5 1 2 3 4 અને 5 જે ઉપયોગો હતા ક્લોરીન વાયુના ઉપયોગો. ચાલો, નવો પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે. બ્લીચિંગ પાવડર એટલે કે વિરંજન પાવડરની બનાવટ અને તેના ઉપયોગો જણાવો. તો તૈયાર છો? તો આ તમે પ્રશ્ન નોટબુકમાં નોંધી લીધો હશે જવાબ સાથે. તો ચલો, નવો પ્રશ્ન એટલે કે 30મો પ્રશ્ન જોવાના છીએ, જે અગત્યનો છે, જે આ 5મો ઉપયોગ કહી શકાય. આ તમામ ઉપયોગો જે છે નોટબુકમાં તમે નોંધી લીધા છે, તેનું પુનરાવર્તન કરતા રહેશો અને તેને સતત વાંચતા રહેશો, જે 2 માર્ક માટે અથવા MCQમાં પણ પૂછાઈ શકે છે. તો ચાલો, નવો પ્રશ્ન એટલે કે 30મો પ્રશ્ન 2 માર્ક માટે પૂછાઈ શકે છે. બ્લીચિંગ એટલે કે વિરંજન પાવડરનો ઉપયોગ અને તેની બનાવટ સમજાવો. તો બ્લીચિંગ એટલે કે વિરંજન પાવડરની બનાવટ અને ઉપયોગો જણાવો. સૌથી પહેલાં આપણે તેનું રાસાયણિક સમીકરણ એટલે કે તેની રાસાયણિક પ્રક્રિયા લખી લેશું, જેની મદદથી આપણે આ થિયરી સમજવી ખૂબ જ સરળ બની રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, બ્લીચિંગ એટલે કે વિરંજન પાવડરની બનાવટ એના માટે વપરાય છે ક્લોરીન વાયુ, જે આપણે આના પહેલાંના પ્રશ્નમાં જોઈ ચૂક્યા છીએ. તો ક્લોરીન વાયુ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે 2 સ્વરૂપે જે હોય છે, એ બંનેનો ઉપયોગ કરીને આપણે આ બ્લીચિંગ પાવડર બનાવી શકીએ છીએ. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને કેવી રીતે લખાય છે? તો CaOH2. આ પ્રક્રિયા છે રાસાયણિક. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની મદદથી તેની પ્રક્રિયા ક્લોરીન વાયુ સાથે કરવાથી આપણને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ અહીંયાથી આપણને મળશે CaOCl2. કેલ્શિયમ આમાંથી એક ઓક્સિજન વપરાશે, અંદર વધશે શું? H2 અને એક ઓક્સિજન એટલે કે પાણી, અને Cl2 તો આપણે લીધા છે. તો અહીં પાણી સ્વરૂપે આપણને અંતે અણુ એક મુક્ત થતો જોવા મળશે.
તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જે પોતે જલીય સ્વરૂપે છે, ક્લોરીન વાયુ ગેસ સ્વરૂપે છે, સોલિડ અને અંતે લિક્વિડ. રાસાયણિક નામ લખી લેશું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, ક્લોરીન વાયુ, કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ અને પાણી. આ પોતે બ્લીચિંગ પાવડર છે. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, જેને શું કહેવાય છે? બ્લીચિંગ પાવડર. તો વિદ્યાર્થી મિત્રો, આમાંથી એક કેલ્શિયમ, આમાંથી એક ઓક્સિજન, બેમાંથી એક ઓક્સિજન વપરાઈ ગયો છે. વધે છે શું? H2 અને એક ઓક્સિજન. H2 અને એક ઓક્સિજન. આ Cl2 કેલ્શિયમ ઓક્સાઇડ સાથે જોડાઈને શું બનાવે છે? કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. તો આ કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, જેને આપણે બ્લીચિંગ પાવડર તરીકે ઓળખીએ છીએ. તો સમજૂતી લખી લેશું આપણે. તેનું શાબ્દિક વર્ણન કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા ક્લોરીન વાયુ સાથે કરતા નિપજ સ્વરૂપે કેલ્શિયમ ઓક્સી ક્લોરાઇડ એટલે કે બ્લીચિંગ પાવડર અને પાણી મળી આવે છે. તો આ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા ક્લોરીન વાયુ સાથે કરવાથી કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ અને પાણી આપણને નિપજ સ્વરૂપે મળી આવે છે. આ તે પ્રક્રિયાની વાત. હવે તેના ઉપયોગો જોઈ લઈએ. તો સૌથી પહેલો ઉપયોગ એટલે કે બ્લીચિંગ પાવડરનો ઉપયોગ જે છે, ધોયેલા કપડાને બ્લીચ કરવા. એટલે કે વધુ સુવાળું બનાવવા માટે ધોયેલા કપડાને બ્લીચ કરવા માટે આ બ્લીચિંગ પાવડર વપરાય છે. ત્યારબાદ કાગળની બનાવટમાં પણ બ્લીચિંગ પાવડર વપરાય છે. અને અંતે આપણે જોઈશું કે પાણીને જંતુ રહિત કરવા. તો આ રીતે તેના મુખ્ય 3 ઉપયોગો છે બ્લીચિંગ પાવડરના. પહેલું, ધોયેલા કપડાને બ્લીચ કરવા માટે. બીજું, કાગળની બનાવટમાં. અને અંતે પાણીને જંતુરહિત કરવા માટે બ્લીચિંગ પાવડર વપરાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ 30મો પ્રશ્ન 2 માર્ક માટે ખૂબ અગત્યનો છે. બ્લીચિંગ એટલે કે વિરંજન પાવડરની બનાવટ અને તેના ઉપયોગો જણાવો. સૌથી પહેલાં આપણે રાસાયણિક સમીકરણ એટલે કે પ્રક્રિયા જોઈ.
કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા ક્લોરીન વાયુ સાથે કરવાથી કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ CaOCl2 આપણને મળી આવે છે અને પાણીનો એક અણુ મુક્ત થાય છે. આ જ પ્રક્રિયા આપણે શાબ્દિક વર્ણનમાં લખી ચૂક્યા છીએ. આ બ્લીચિંગ પાવડરના મુખ્ય 3 ઉપયોગો: ધોયેલા કપડાને બ્લીચ કરવા, નંબર 2 કાગળ એટલે કે પેજની બનાવટમાં, અને ત્રીજો પ્રશ્ન જે છે ઉપયોગ તરીકે પૂછાય કે પાણીને જંતુરહિત કરવા માટે પણ શેનો ઉપયોગ થાય છે? બ્લીચિંગ પાવડરનો. તો બ્લીચિંગ પાવડરનો ઉપયોગ ધોયેલા કપડાને બ્લીચ કરવા, કાગળની બનાવટમાં અને પાણીને જંતુરહિત કરવા માટે થાય છે. તો આ પ્રશ્ન સમીકરણ સાથે ઉપયોગ સાથે તમે નોંધી લીધો હશે. તો મળીએ આના પછીના નવા ભાગમાં નવા પ્રશ્ન સાથે. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ.